ચાલુ વર્ષે 5 વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે। તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર લખી આ અંગેની જાણ કરાઈ। 2020-21, 2021-22 અને 2022-23માં 1 જૂન પહેલી જૂને 5 વર્ષ જો પૂરા કર્યા હશે તો તેમને પ્રવેશ આપવામાં આવશે। ત્યારે પહેલા ધોરણમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ મોટા સમાચાર આવ્યા છે, કારણ કે ચાલુ વર્ષે જો 5 વર્ષ પૂર્ણ થશે તો બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ મળશે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ પરિપત્ર બહાર પાડ્યો છે। રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે પત્ર લખ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, પરિપત્રમાં વધુ શું કહેવાયું છે? जी गीता, राज्य प्राथमिक शिक्षण नियामक कचेरी द्वारा तमाम जिला शिक्षण अधिकारीઓને આ પત્ર દ્વારા જાણ કરાઈ છે કે ચાલુ વર્ષે 5 વર્ષ પૂર્ણ કરેલા હશે તેવા વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં પ્રવેશ આપી શકાશે અને એમને તે પહેલા ધોરણની અંદર પ્રવેશ મળી શકશે। શૈક્ષણિક વર્ષ 2020-21, 21-22 અને 22-23માં 1 જૂન ના રોજ 5 વર્ષ પૂર્ણ કર્યા હશે તેમને આ પ્રવેશ અપાશે। ખાસ કહી શકાય કોરોનાની પરિસ્થિતિ વચ્ચે શાળા પ્રવેશોત્સવ જે કાર્યક્રમ થતા હોય છે તેની અંદર કંઈક ને લઈને સંકલન સ્થિતિ સધાય તે માટેનો આ પરિપત્ર છે અને 5 વર્ષ પૂર્ણ થયા હશે તેવા વિદ્યાર્થી કે તેવા બાળકોને પહેલા ધોરણની અંદર પ્રવેશ અપાઈ જશે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો 5 વર્ષ પૂર્ણ થયા હશે તેવા વિદ્યાર્થીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।